હાય, હું છું અમી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અપના રેડિયો અપની આવાસ. સ્ટુડિયોમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે હિરલ પરમાર, કે જેઓ એક ન્યૂઝ એન્કર છે અને હાલ અત્યારે મંતવ્ય ન્યૂઝમાં કામ કરી રહ્યા છે. સો હેલો હિરલ મેમ, કેમ છો? બસ મજામાં. સો આપણે શરૂઆત કરી આ ક્વેશ્ચનથી કે તમે જર્નલિઝમ, ન્યૂઝ મીડિયામાં તમારે એઝ અ કરિયર આગળ વધવું છે એવો વિચાર તમને ક્યારથી આવ્યો અને તમારી આ જર્નીની શરૂઆત ક્યારથી થઈ? જી બિલકુલ. પહેલાં તો હું એવું કહી દઉં કે તમે મને હિરલ જ કહેજો. હું બધાને એવું કહેતી હતી, હું મેડમ નથી, હું હિરલ છું. અને જર્નીની વાત રહી તો જર્નલિઝમ મારે કરવું છે એવો વિચાર મને ક્યારેય આવ્યો નહોતો. પણ જિંદગીની એક સફરમાંથી બી પસાર થઈ હતી તો એક માઇન્ડ ચેન્જ કરવા માટે કે કંઈક જીવનમાં અમે ચેન્જ કરીએ અને લાઈફને મૂવ ઓન કરીએ. એકચ્યુઅલી મારા ડાયવોર્સ થયા હતા એ પછીનો મારો જે સમયગાળો હતો એટલે થોડી હું વધારે પડતી અપસેટ રહેતી હતી, ડિપ્રેશનમાં રહેતી હતી. પછી એવું લાગ્યું કે ના, હવે કંઈક કરવું છે, આવી રીતે જિંદગી નથી જીવવી. એટલે મેં જ્યાંથી કોલેજ કરી હતી, મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદ, એટલે હું ત્યાં ગઈ. મારું MA અધૂરું હતું, હું એ પૂરું કરવા માટે ગઈ હતી. એ વખતની જે સિસ્ટમ હતી ને હવે મારે કરવું હતું, મારે 12 થી 13 વર્ષનો ગેપ હતો. યુનિવર્સિટી ચેન્જ થઈ ગઈ હતી, સિસ્ટમ આખી ચેન્જ થઈ ગઈ હતી, એટલે મારે નવેસરથી પછી કરવાનું થતું હતું. મારા મેડમે મને સજેસ્ટ કર્યું કે અહીંયા હવે જર્નલિઝમના ક્લાસીસ ચાલુ થાય છે. એટલે પહેલાં તો મને બહુ બીક લાગતી કે જર્નલિઝમ એટલે કેવું હશે જર્નલિઝમ. ઇંગ્લિશનો બહુ ડર લાગતો, મને ઇંગ્લિશ ઓછું ફાવે એટલે મેં ના પાડી તો કે ના, એવું નથી, તો એક વખત ખાલી મળી લે. એટલે એમણે મને ગાઈડ કર્યું કે આમને મળવાનું છે, તું આમની સાથે માહિતી લઈ લે. પછી માહિતી લીધી તો પછી મને એવું લાગ્યું કે હવે મેં BA કર્યું, MA કર્યું, પછી આ કરીશ, પેલું કરીશ, અને હવે એવું બધું મારું જે ગોલ આગળ મને નથી લાગતું કે હું કરી શકીશ. પણ ખાલી એક ચેન્જ માટે મારે કંઈક કરવું છે, કે નવું કંઈક કરીએ, નવું કરવું છે. એટલે પછી હું જર્નલિઝમમાં આવી. બરાબર. જર્નલિઝમમાં આવી ત્યારે મને નહોતી ખબર કે જર્નલિઝમ શું છે, કેવી રીતે થાય છે. બસ ટીવીમાં આપણે ભૂલે ચૂકે ક્યારેક સમાચાર જોતા હોઈશું, જ્યારે પપ્પા ચાલુ કરતા હતા ત્યારે. બાકી સમાચારોમાં પણ મને ક્યારેય ઇન્ટરેસ્ટ રહ્યો નહોતો. પણ જેવું ભણવાનું બધું ગાઈડન્સ લીધું અને પછી ચાલુ કર્યું, પછી ધીરે ધીરે મને એ પ્રકારનો ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. કેમ કે એની પહેલાં મેં ગુજરાતી BA કર્યું હતું, એટલે મને ભાષા પર મને થોડું વધારે ઇન્ટરેસ્ટ હતો અને આમાં ભાષાકીય રીતે થોડું વધારે આગળ વધવાનું હતું. કેમ કે તમે કોલમ લખી શકો છો, તમે ન્યૂઝ બી લખો છો, તો એમાં પણ એક તમારી ભાષાકીય તમારી જે હોય કે તમારી આવડત તમારીમાં દેખાય. તમે એમાં અપગ્રેડ પણ થાવ એટલે તમારી ભાષા શુદ્ધિકરણ થઈ શકે એવું હતું. એવું મને લાગ્યું. એટલે મને એવું લાગ્યું કે ભાષા મને ગમે છે, ભલે મને બીજું કશું નહીં ગમતું, પણ ભાષા ગમે છે, તો હું ભાષામાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે કામ કરી શકીશ. અને અહીંયા પછી મતલબ કે જર્નલિઝમ આવ્યા પછી મેં એવું નથી કે જર્નલિઝમ એટલે તમે માઇક લઈને રિપોર્ટિંગમાં જ કરો કે પછી ટીવીમાં તમે એન્કરમાં જ તમે કામ કરો. બહુ બધા સ્કોપ છે. એક આખો વિશાળ દરિયો છે કે જેમાં તમારે જે ખૂણામાં તરવું હોય તમે ત્યાં તરી શકો છો. તરવું નથી, કિનારે બેસવું છે, તોય કિનારે બેસીને છકછપિયા તો તમે કરી જ શકો છો. એટલું મોટું જર્નલિઝમ છે. એ સમજ આવી એટલે પછી જેમ ધીરે ધીરે બધા અમને બહુ સારા ફેકલ્ટી અહીંયા આવતા હતા અમને ભણાવવા માટે. એટલે એમનાથી અમે બધા પ્રેરિત થયા, એમને મોટિવેટ કર્યા. બધા જ ડિપાર્ટમેન્ટનું બધું જ અમે પછી શીખ્યા. એટલે પછી જેમ જેમ શીખતા ગયા ને એમ પાછી ચોઈસ પણ બદલાતી ગઈ. રેડિયો અમે શીખીએ ને, જય સર અમને જે શીખવાડવા આવતા, એમની પહેલા સાદિક સર અને સાદિક સર બી શીખવાડવા આવતા હતા, જે અત્યારે નથી. રેડિયો શીખીએ ત્યારે એવું થાય કે મારે રેડિયોમાં કામ કરવું છે. ટીવી એન્કરનું શીખીએ તો એમ થાય મને ટીવી એન્કર બનવું છે. રિપોર્ટિંગ જ્યારે શીખવાડે અમારા ઉડવી સર ને ચંદુ સર અમને ખાસ ભણાવવા આવતા હતા, તો અમને એવું લાગે કે ના, મારે રિપોર્ટિંગ જ કરવું છે. હસી સર પાસે ભણીએ તો એવું લાગે ના, ભાષાકીય રીતે કોલમિસ્ટ બનવું છે. બધામાં રસ પડવા લાગ્યો. પછી જ્યાંથી લોકડાઉનનો સમય આવ્યો ત્યારે મારું 3rd યર હતું. એટલે લોકડાઉનમાં અમારે 3rd યરમાં ભણવાનું પછી બધું ઓનલાઈન થઈ ગયું હતું. એ સમયે બધાને બધું સ્ટડી બધું ઓનલાઈન હતું. એ સમયમાં અમે પછી અમારી એક્ટિવિટી પણ અમારી રીતે શરૂ કરી હતી. મારું એક ગ્રુપ હતું, તો સાહિત્યના પ્રોગ્રામનો એક અમે સિરીઝ ચાલુ કરી હતી, કોઈના ગાઈડન્સ વગર એવી રીતે. પછી કંઈ ને કંઈ લખતા રહીએ. પછી સમાચારો જે જોઈએ ને, એટલે હવે બહાર નીકળવાનું નથી અને આ દુનિયામાં આગળ જવું પણ છે, તો હું ટીવીમાં સમાચાર જોઉં ને તો જે સમાચાર બોલે ને એને હું પછી લખું અને પછી એનો વિડીયો બનાવું, એટલે મારી જાતે પછી સર લોકોને મોકલું.
કે હા. સર આમાં મને ગાઈડ કરો ને શું કરવાનું હા. કેવી રીતે કંઈ લખ્યું હોય તો એ હું સરને મોકલું કે સર હમ. મને ચેક કરી આપો મારી ક્યાં ભૂલ થાય છે. હમ. પછી એવી રીતે આગળ વધ્યા હા. અને એટલે જર્નલિઝમમાં એ જે કોરોના વાળો ટાઈમ હતો ત્યારે ઘરની બહાર તો નીકળવાનું હતું નહીં, એટલે એ ટાઈમમાં ઘણા લોકોએ આવી રીતે પોતાની સ્કિલને કહેવાય ને કે સારી રીતે પ્રેક્ટિસ કરીને આગળ લાવ્યા, અને હવે એનો રંગ જે હોય એ દેખાઈ રહ્યો છે. સો જર્નલિઝમ તમે જે કરી રહ્યા છો છેલ્લા કદાચ 6 વર્ષથી કરો છો. હાજી. હા, તો એક જર્નલિઝમ એક કહેવાય ને સમાજ જનતા માટે સાચી ન્યૂઝ પહોંચાડવી એક જવાબદારી ભર્યું કામ છે. તો જે કોઈ પણ ઘટના બનતી હોય કોઈ પણ શહેર ગામ કે પછી દેશ વિદેશમાં, તો એ ઘટના બન્યા પછી જે તમે ન્યૂઝ એન્કર છો તો ન્યૂઝ અનાઉન્સ કરો ત્યાં સુધીની જે આખી પ્રોસેસ હોય એમાં કેટલા લોકો નો ભાગ હોય, કેટલા સોર્સ લાગતા હોય, એના વિશે થોડું જણાવશો. અ, સારી વાત છે આ કે એક આખી પ્રોસેસમાંથી હા. પસાર થાય છે ને પછી એક સમાચાર તમે કાં તો જોઈ શકો છો કાં તો જો હા. પ્રિન્ટમાં તમે વાંચો છો પેપરમાં તો વાંચી શકો હમ. છો. આપણે અત્યારે સ્ક્રીનની વાત કરી રહ્યા છીએ તો હું સ્ક્રીનની વાત કરું કે પ્રિન્ટ હોય કે સ્ક્રીન હોય પણ રિપોર્ટર કાં તો સ્ટ્રિંગર જે મંતવ્ય મતલબ કોઈ પણ ચેનલના હોય છે હા. એ ઘટના સ્થળે પહોંચે છે, હા. ત્યાંથી બધી માહિતી લઈ આવે છે. બરાબર. એ પછી લખીને અને વિઝ્યુઅલ જે હોય છે હા. એ અમારા અસાઇનમેન્ટ ડેસ્ક હોય એમને મોકલે. બરાબર. અસાઇનમેન્ટ એક ઇનપુટરનો એક ડિપાર્ટમેન્ટ હોય છે, અચ્છા. એમની પાસે સમાચાર આવે છે. હમ. હવે સમાચારની અગત્યતા જોઈને એ નક્કી કરે કે આ સમાચાર આગળ લેવા આપણે છે. ટીવીમાં લેવાના છે કે નથી લેવાના. હા. હા. એટલે એ પછી આગળ ફોરવર્ડ કરશે. પછી કોપી એડિટર પાસે એ સમાચાર આવશે કેમ કે બરાબર. એમને અપ્રૂવ કર્યા. હા. એ એમના સરને પૂછીને અપ્રૂવ કરશે. હમ. સર અપ્રૂવ કરશે એટલે પછી કોપી એડિટર પાસે આવશે. એટલે કોપી એડિટર એને જો એવું કીધું હોય કે બ્રેકિંગ લેવાના છે તો એ બ્રેકિંગ ફોર્મમાં એને મઠાડશે. ઓકે. કેમ કે રિપોર્ટરે તો લખીને આપ્યું હા. પણ કોપી એડિટરનું કામ છે એની ભાષાને હજુ વધારે મઠારવું. બરાબર. હા. કેમ કે 4 લીટીમાં પેલું એમણે એમની ભાષામાં લખી દીધું મોટી વાતને પણ સંક્ષેપમાં હા કહેવાનું. પણ હવે બ્રેકિંગના ફોર્મેટમાં એ કોપી એડિટર એને મઠાડશે અને બરાબર. જો કોપી તરીકે લેવી છે, સ્ટોરી તરીકે લેવી હા. છે તો એ આખી સ્ટોરીના ફોર્મમાં એને મઠાડશે બરાબર. કે આખી 4-5 લીટીને. ટીવીમાં એક એવી મર્યાદા હોય છે કે તમે જેમ પેપરમાં લોંગ સ્ટોરી વાંચો છો હા. કાં તો વેબમાં વાંચો હા. છો એવી રીતે તમને બધી જ માહિતી એમાં નથી મળતી. હા. બધા મેઇન હાઇલાઇટ પોઈન્ટ કહેવાના હોય. એટલે કેમ કે બહુ બધા સમાચાર એક બુલેટિનમાં બહુ બધા કવર કરવાના હોય છે. એટલે એ કોપી એડિટર લખે પછી એ સિસ્ટમમાં નાખે પછી બીપી એને ચેક કરે. જ્યારે બીપીને આરો બનાવવાનો હોય ને ત્યારે એ કયા સમાચાર મેં પહેલા લેવા છે, સેકન્ડમાં લેવા છે, થર્ડમાં બરાબર. લેવા છે, સિરીઝ નક્કી કરે. એ Sequence. ગોઠવે કે હા, મારે આ હા. ટાઈમે આ સમાચાર લેવા છે. એટલે એના ધ્યાનમાં પછી સમાચાર આવે એ બી વાંચે. એ પછી અંદર આરો ઓન એર કરે એટલે પીસીઆર પાસે જાય ને પીસીઆર પછી આરો જ્યારે ટીવી સ્ક્રીન પર ઓન એર કરે એટલે અમને કમાન આપે કે હવે આ સ્ટોરી એટલે પછી અમે વાંચીએ ત્યારે અમારી પાસે આવે છે અને અમે વાંચીએ પછી એટલે ટીવીમાં દેખાય એટલે દર્શકો સુધી પહોંચે છે. બરાબર. એટલે આખી લેન્ધી પ્રોસેસમાંથી હા. અને એ દરમિયાનમાં એના લગતા જે ફોટા કે વિઝ્યુઅલ છે હા. એ વિડીયો એડિટર કાં તો વિડીયો ગ્રાફિક્સ જો એમાં બરાબર. ગ્રાફિક્સ એડ હા, કરવાના હા. છે તો ત્યાં એમને એ વિઝ્યુઅલમાં કામ કરવાનું છે. બરાબર. એ બધું પછી પીસીઆર ને ત્યાંથી ઓપરેટ થતું હોય છે. એટલે જનતાને જે ઘરે બેઠા ન્યૂઝ મળે એની પાછળ આટલી બધી તૈયારીઓ થતી રહેતી હોય. બરાબર. તો તમે એઝ ન્યૂઝ એન્કર બુલેટિન ન્યૂઝ વાંચી રહ્યા હો છો, તો આ ન્યૂઝ જે બુલેટિન ન્યૂઝ હોય એમાં મોસ્ટલી કંઈક થોડા સમયમાં બહુ બધા ન્યૂઝ આપવાના, જેમ કે 30-50 ન્યૂઝ આપવાના રહેતા. તો એની જે સ્પીડ હોય કે એક ન્યૂઝ પત્યું અને તરત જ બીજું ન્યૂઝ, તો આ જે સ્પીડની પકડ જે હોય એ તમે તમારી કઈ રીતે આમ પકડ લાવ્યા છો કે એમાં શું કહેવા માંગશો? એમાં એવું છે કે એન્કર જ્યારે અંદર હોય ને તો એન્કરને એવી ખબર નથી હોતી કે હવે આ સ્લો મોશનમાં સમાચાર લેવાના છે કે સ્પીડમાં લેવાના છે. કેમ કે 1 by 1 સમાચાર અંદર આવતા હોય બીપી પાસે, એને અસાઇનમેન્ટ ડેસ્કમાંથી ખબર પડતી હોય, એ હેન્ડ ઓવર કરે એટલે એન્કર તો અંદર હોય એટલે એને જેવી કમાન્ડ મળે ને કમાન્ડ પરથી આપણે સમજી જવાનું કે આપણે સ્પીડમાં વાંચવાનું છે કે સ્લો મોશનમાં. કેમ કે જેવી કમાન્ડ આવે ને ફટાફટ જે હિસાબે જે ટોનમાં કે ને ત્યાંથી આપણને ખબર પડે કે આ બ્રેકિંગ ફટાફટ એમની પાસે હજુ વધારે બ્રેકિંગ છે અને આપણે ટાઈમ રોજ કરતા હોઈએ એટલે આપણને આઈડિયા હોય કે આટલા ટાઈમમાં આટલી સ્પીડમાં કેમ બોલે છે, તો સમજી જવાનું છે કે હજુ બીજા 4-5 સમાચાર છે એમની પાસે અને આપણે થોડું જલ્દી સ્પીડ કરીને આગળ બીજા સમાચાર પર જવાનું છે. એટલે એ રીતે કામ થતું હોય છે. એટલે એ બધું થોડું અનુભવથી આવતું હોય છે કે ટાઈમિંગ પ્રમાણે સામેવાળાનો ટોન કેવો છે, મતલબ કમાન્ડનો ટોન શું છે, આ છે.
એટલે એ રોજ બરોજની તમારી જે હોય કામ એટલે એના અનુભવથી તમને આઈડિયા આવી જ જતો હોય. બરાબર. તો આજે તમે વિઝ્યુઅલ મીડિયા છે અને તમારું કામ મોસ્ટલી લાઈવ થતું હોય, તો ત્યારે જ્યારે તમે લાઈવ ન્યૂઝ અનાઉન્સ કરી રહ્યા હો ત્યારે કોઈ તમારાથી મિસ્ટેક થઈ હોય કે પછી કંઈ આજુબાજુ સ્ટુડિયોમાં કંઈ આગળ પાછળ થાય, તો ત્યારે પછી તમે જે લાઈવ તો ચાલુ જ છે, તો ત્યારે તમે કઈ રીતે બધું કવર અપ કરીને આમ મેનેજ કરી લો? એવો કોઈ તમારો એક્સપિરિયન્સ હોય કે આ વખતે આવું થયું હતું? પેલા જ્યારે નવું હતું ને ત્યારે એમ લાગતું કે આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પણ પછી જેવી રીતે બધું સમજ્યા જાણ્યા તો ખબર પડી કે ટીવી એટલે બહુ ફાસ્ટ વર્કિંગ હોય છે, કે એક સેકન્ડનો એમાં તમારે હિસાબ થતો હોય કે એક સેકન્ડમાં આ જવું જોઈએ, એક સેકન્ડમાં અડધી સેકન્ડમાં આ જવું જોઈએ. એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ અંદરથી તમને કમાન આપી દીધી કે ભાઈ ચલો મહત્વના કોઈ બ્રેકિંગ આવ્યા છે, તો હજુ ત્યાં એકદમ એવી સ્પીડ હોય કે ના ફાયર તરત જ કરવાનું છે, એટલે ખાલી એટલું કહી દીધું હોય કે મહત્વના સમાચાર, એટલે અમને સ્ક્રીન પર ઓન એર કરી દીધા, એટલે અમારે ચૂપ નથી રહેવાનું. કોઈ પણ એન્કર હોય, તમે સ્ક્રીન પર હોવ છો તો તમે ચૂપ ના રહી શકો, એટલે તમારે બોલવાનું છે. હવે ખાલી એટલી કમાન આવી કે મહત્વના સમાચાર, પણ હવે કંઈક ઇસ્યુ આવ્યો, કોઈ ટેકનિકલ ઇસ્યુ આવ્યો કે કઈ ઉપરથી કઈ ઓર્ડર આવ્યો, લેવાના નથી લેવાના, મતલબ ઇનપુટમાંથી કે અસાઇનમેન્ટમાંથી કે કંઈક ક્વેરી આવી, કંઈ પણ કારણસર, કાં તો એના વિઝ્યુઅલ ઉતર્યા નથી હજુ સિસ્ટમમાં, એવું કંઈ બની શકે કે ફાયર કરવામાં કંઈક સિસ્ટમ ઘણી વખત સિસ્ટમ એરર આવે કે કંઈક થઈ જાય, તો તમારી સ્ક્રીન પર તમને એક કમાન્ડ ખાલી આપી દીધી કે મહત્વના સમાચાર, પણ શું મહત્વના સમાચાર ક્યાંથી આવ્યા છે એ તમને કશી જ ખબર નથી હતી, પણ તમારે સતત બોલતું રહેવાનું છે. તો તમારે એ પછી એ વખતે થોડુંક અંદરથી એવું લાવવું પડે કે ના, ભૂલ ના જવી જોઈએ, કે પબ્લિકને એવું ના લાગવું જોઈએ કે આને ખબર નથી, એવું તમારે એક દેખાડો કરવાનો છે કે મને હજુ સુધી મળ્યા નથી સમાચાર કોઈ કારણસર, એ મારે તમને નથી દેખાડવાના, પણ મારે તમને બતાવવાના છે, તમારે તમને પકડી રાખવાના છે, જકડી રાખવાના છે. એટલે મહત્વના સમાચાર સામે આવ્યા છે, નજર કરીએ હવે આ સમાચાર પર, તો આ સમાચાર હવે આપને મંતવ્ય ન્યૂઝ બતાવવા જઈ રહ્યું છે. એટલે આવી રીતે એક કન્ટિન્યુ તમારે જાળવી રાખવું પડે કે મિસ ના થઈ જવાય. એટલે સ્પોન્ટેનિયસ તમારું એટલું તમે હોવા જોઈએ કે તમે એટલા ટાઈમમાં કંઈક ને કંઈક ઓડિયન્સને જકડી રાખો. હા, ઘણી વખત એવું પણ થઈ જાય ટેકનિકલી કે બાય મિસ્ટેક તો દરેકનાથી થતી હોય, એટલે તમને કમાન આપી હોય જુદી ને સ્ક્રીન પર ગયું હોય જુદું. મોટી ચેનલોમાં પણ આવી ભૂલો જતી જોઉં છું ઘણી વખત. એટલે તમારું માઇન્ડ તમારે બહુ જ કંટ્રોલમાં રાખવાનું છે કે તમારે શું ફોલો કરવાનું છે, ટીવીમાં દેખાય છે એ ફોલો કરવાનું છે કે તમને કમાન આપી છે એ ફોલો કરવાની છે. એટલે બહુ એ એકદમ અઘરું કામ બની જાય છે એ વખતે કે સામે જઈ રહ્યું છે જુદું અને મારે બોલવાનું છે આ. તો એ ટાઈમે એટલે ડિસ્ટર્બ નથી થવાનું, તમારા ફેસ પર તમારે એક્સપ્રેશન એવા નથી જતાવવાના કે કંઈક ખોટું થઈ રહ્યું છે, એમ કન્ફ્યુઝ થઈ ગયા એવું બતાવવાનું નથી અને સ્મૂથલી બધું ડિલિવર કરવાનું છે. સો આ જે કોઈ પણ પ્રોફેશન હોય, તમારું જર્નલિઝમ છે, તો એમાં ઘણા વખાણ થાય કે જર્નલિઝમના લીધે જનતા સુધી આ વાતો પહોંચે છે, લોકો જાગૃત થાય છે, પણ સામે એની કોઈ ટીકા પણ થતી હશે, તો શું તમારે પણ આવી કોઈ ટીકા થઈ હોય કે એવો કોઈ ફેસ કર્યું છે તમે? ઘણું બધું. આમ તો મેં એવું એટલું હદ લેવલનું ક્યારેય ફેસ નથી કર્યું, કેમ કે હજુ એ લેવલે હું પહોંચી પણ નથી, એટલે ફેસ નથી કર્યું. પણ એક ઘટનાની વાત કરીશ તમારી સાથે કે જે હમણાં પાકિસ્તાન અને ઇન્ડિયાના જે સામસામે જે યુદ્ધ થયા, એને લઈને એ વખતનો જે સમયગાળો હતો કે સતત ને સતત એન્કર્સ એક માત્ર એન્કર્સ નહીં, આખી પીસીઆર ટીમ હોય, ઇનપુટની ટીમ હોય, આખા તમારા મેનેજર બી, તમારા સર બધા તમારી સાથે છે, આખું એક ટીમ વર્ક કરી રહ્યું છે. પણ પબ્લિક ટીવી પર જોવે છે તો એન્કરને જોવે છે, એને નથી ખબર કે પાછળ કોણ કામ કરી રહ્યું છે, કોણ શું આદેશ આપી રહ્યું છે, આ છે તે. એ વખતે જ્યારે ફેક ન્યૂઝ વધારે ચાલ્યા હતા, કેમ કે ઘટના જેવી હતી કે તમે વેરીફાઈ કરી જ ના શકો, કેમ કે નેતાઓ પણ ટ્વીટ કરે તો તમે કેવી રીતે વેરીફાઈ કરો કે આ નેતાએ ટ્વીટ કર્યું છે તો એ સાચું છે કે ખોટું છે? તમે ત્યાં જઈને જોવાના નથી, એટલે તમારે ત્યારે બીજા સોર્સ પર જ આધાર રાખવાનો છે, બીજી વેબસાઇટ પર, બીજી મતલબ એજન્સીઓ પર, ન્યૂઝ એજન્સી પર. હવે એ વખતે સોશિયલ મીડિયામાં બહુ જ ટીકા થઈ હતી એન્કર્સની કે એન્કરે અહીંયા હુમલો કરાવ્યો, એન્કરે અહીંયા હુમલો કરાવ્યો, બહુ જ બધા મીમ્સ બન્યા.
પણ એન્કર જ્યારે અંદર સ્ટુડિયોમાં ઊભું હોય છે કે બેઠું હોય છે તો એ કમાન ઉપર કામ કરે છે. બરાબર. એની સામે કોઈ બીજી ચેનલનું ટીવી નથી ચાલતું. એની સામે એવા સોર્સ કે એવી વેબસાઇટો બધી ઓપન નથી હોતી કે બીજી જગ્યાએ વેરીફાઈ કરી શકે. એક અડધી મિનિટ તો બહુ જ કહેવાય, અડધી સેકન્ડનો એની પાસે ટાઈમ નથી હોતો. એને જે કમાન આપી છે ને એ કમાન એને ફોલો કરવાની છે. હવે આગળથી અપડેટ થઈને આવ્યું કે અહીંયા હુમલો થયો છે કાં તો અહીંયા આ થયું છે, બોલો પીએમએ ટ્વીટ કરી છે તો તમને કમાન આપે કે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી તો આપણે એ લાઈન બોલવાની છે. બરાબર. એક અડધી સેકન્ડનો વિચાર કર્યા વગર, કેમ કે તમે ઓન એર ફાયર થઈ ગયા છો અને બ્રેકિંગ ફાયર થઈ ગયા છે તો આપણે એની પર કોમેન્ટ્રી કરવાની છે, એ સમાચાર આપવાના છે. હવે એન્કર કઈ રીતે વેરીફાઈ કરશે આ મને કમાન આપી એ સાચું છે કે ખોટું છે? એન્કર એમ તો નહીં કે ઉભા રહો હું પેલા વેરીફાઈ કરી લઉં. ઓબ્વિયસલી એવું તો ના જ બની શકે. કે ના હું નહીં બોલું. એવું એને એ જ્યારે અંદર હશે સ્ટુડિયોમાં એને કમાન મળી હશે કે ભાઈ વડાપ્રધાન મોદી આવો કઈ આદેશ આપ્યો છે કાં તો પાકિસ્તાન તરફથી આવું નિવેદન આપવામાં આવ્યું છે તો એમ નહીં કે ને કે ના ભાઈ ઉભા રહો પેલા મને વેરીફાઈ કરવા દો. ના જ કે. પણ એટલે ભૂલો બધાથી થાય છે, એવું નથી. હું એવું નથી કહેતી કે ઇનપુટની ભૂલ છે કે આ છે, કેમ કે એ વખતનો એ સમયગાળો એવો હતો. પણ એ વખતે સૌથી વધારે જો ટીકા થઈ હોય ને તો એન્કર્સની થઈ હતી. તો એક એ વસ્તુ સમજવાની છે કે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. તમને કોઈ પણ માણસ કામ કરે તો એનું કામ છે કે તમને આ કરવાનું છે તો તમને જ્યારે આ કહેવામાં આવે તો આ કરવાનું છે. તમને કમાન ઉપર કામ કરવાનું છે એન્કર્સને, તો એ કમાન ઉપર કામ કરે છે. એટલે આ થોડું સમજવાની વસ્તુ છે કે દરેક દોષનો ટોપલો તમે એન્કર્સ પર જ્યારે થોપી દો છો, એ વખતનો જે સમયગાળો હતો મોર્નિંગમાં જે આ હતા બીજા દિવસે મોર્નિંગમાં ગયા છે, સતત ને સતત ઊભા રહીને કામ કર્યું છે, બધી અપડેટ તમારા સુધી પહોંચાડે છે, તો એની સ્થિતિને પણ તમે સમજો કે એને યુદ્ધ કરાવવાનો કોઈ શોખ નહીં હોય. હું કોઈ ખોટી ફેક ન્યૂઝને હું અહીંયાથી સમર્થન નથી કરતી, પણ એક તમારી બેઉ પાસા જોવા પડે કે તમે જે જુઓ છો એ તો જુઓ જ છો પણ એની પાછળ શું છે એ પણ જુઓ તમે. એટલે એવું જ છે કે આ તો જે દેખાય છે એના ઉપર જ બધું આવે એ રીતની, કે એની પાછળનું જે આખું કામ થતું હોય એ ખ્યાલ ના હોય એના કારણે. સો આ બધું તમે જે જર્નલિઝમની વાત કરી, આટલા આ જે રીતે તમે આવી ઇમરજન્સીના ટાઈમે લાંબા ટાઈમ સુધી ડ્યુટી કરી હોય, આ બધું તો આ બધું તમે જ્યારે કરતા હો તો તમારું કોઈક આઈડિયલ હશે કે આમના જોડેથી મને ઇન્સ્પિરેશન મળે કે મોટિવેશન મળે કે હું આ ફિલ્ડમાં સારું એવું હજી વધારે કંઈક ને કંઈક આપતી રહું. તો એવું શું? મેં જેમ અગાઉ કહ્યું કે હું જર્નલિઝમમાં આવીને ત્યાં સુધી મને ખબર નહોતી જર્નલિઝમ અને જર્નલિઝમ કેવી રીતે કરાય છે. પણ જેવી રીતે અંદર આવીને પછી બધા હું જર્નલિસ્ટને ઓળખતી થઈ, મતલબ રૂબરૂ નહીં પણ આપણે જે આપણા સર આવે મેડમ આવે આપણને ભણાવે તો બધી વાતો કરે પછી એટલે પછી અમે ઓળખતા થયા કે અચ્છા આ ચેનલમાં આ એન્કર છે કે આ ચેનલમાં આ રિપોર્ટર છે કે આ જર્નલિસ્ટ છે, એવી રીતે પછી ઓળખતા થયા, પછી એમને ફોલો કરતા થયા. એટલે જ્યાંથી જર્નલિઝમમાં આવીને ત્યારથી લઈને અત્યાર સુધી પહેલા આઈડિયલ મારા રવીશ કુમાર રહ્યા છે. બરાબર. પણ પછી એક લેડીઝ તરીકે જો હું વાત કરું ને તો જે અત્યારે બધાના પ્રિય છે દેવાંશી જોશી. બરાબર. એટલે મને પણ ગમે એમનો, ગમે ત્યારે અડધી રાત્રે પણ હું આંખ ખુલી જાય ને કે ઊંઘ નથી આવતી તો ચલો કંઈક જોઈએ, તો ત્યારે એવું થાય કે ચલો ને, બધાને એમ થતું કે થોડું માઇન્ડ ફ્રેશ કરે, મને એમ થાય કે દેવાંશીનો વિડીયો જોઈ લઈએ. બરાબર. એટલે એક એવું છે કે ચલો આપણે બી એમની કામ કરવાની જે પદ્ધતિ છે, એમની મતલબ કામ માટે એમની જે ધગસ છે અને જે લોકો માટે જે અવાજ ઉઠાવે છે તો એ ગમે છે. અને એ સિવાય બી ઘણા બધા આઈડિયલ છે મારા, જેમ કે પ્રશાંત દયાળ છે, નવજીવન ન્યૂઝમાં છે, ગોપી મણિયાર છે, આ બધા છે, ઘણા બધા છે એવી રીતે. એટલે આ લોકો તરફથી આપણને ઇન્સ્પિરેશન રહેતું રહે કે હા આમની જેમ આપણે પણ કંઈક ને કંઈક જનતા માટે કરતા રહીએ. સો આ આપણે ન્યૂઝ મીડિયાની વાત થઈ રહી છે અને ન્યૂઝ મીડિયામાં વિઝ્યુઅલ મીડિયમ છે, તો આ જે મીડિયમ છે જ્યારે લાઈવ હોય તો ત્યારે આપણે બોડી લેંગ્વેજ, કોન્ફિડન્સ, પછી પ્રેઝન્ટેશન સ્કિલ, આ બધાને થોડું ધ્યાન રાખીને વાત કરવાની રહેતી હોય કે ઓડિયન્સને પ્રોપર રીતે માહિતી જાય. તો આ બધું
જે સ્કિલ્સ છે એને કઈ રીતે મેનેજ કરવાની, અને આના વિશે તમે શું ટિપ્સ આપશો? એટલે સ્ટુડન્ટ્સને હા. ઓકે, એટલે એમાં એવું છે કે જેમ તમે બોડી લેંગ્વેજની વાત કરી, તમે જ્યારે સ્ક્રીન પર હોવ ને, હું જેમ કે ડિબેટની વાત કરું કે હું ડિબેટ કરું છું, તો મારી સાથે બીજા 2-3 ગેસ્ટ હોય છે, બે રૂબરૂમાં હોય કાં તો 1-2 ઓનલાઈન હોય, એવી રીતે જોડાયેલા હોય. તો કંઈક પણ ડિસ્ટર્બન્સ આવે ને, તો આપણી બાજુમાં બીજા ગેસ્ટ બેઠા છે ને, પણ એમને ખબર ના પડવી જોઈએ. એક બાજુ તમને કાનમાં સંભળાય છે PCR માંથી શું કંઈક ક્વેરી આવી છે, ધારો કે કોઈ ઓનલાઈન જોડાયા છે, તો કોઈક કનેક્શન છૂટી ગયું, નેટ ઇશ્યુ આવ્યો, કંઈક પ્રોબ્લેમ આવી, તો એ તમને એકને જ ખબર છે, પણ બાજુમાં 2 જણા બેઠા છે ને, એમને ખબર નથી, અને એમને ખબર પડવા નથી દેવાની, એ તમારા હાથમાં છે કે તમે એમને એવી રીતે ચલો ત્યાં સ્ટોપ થઈ ગયા છે બોલવાના, એમને પછી સ્ક્રીન પર હટાવી લીધા છે, કેમ કે એરર આવી છે, તો એ સ્ક્રીન પર હવે નથી દેખાતા. તો ઓબ્વિયસલી આમને પણ સવાલ થાય કે ક્યાં ગયા બોલતા બોલતા. એટલે તમારે સીધું જ તમારે પછી એ ત્યાંથી લઈને સીધા તમારે બીજા ગેસ્ટ પાસે જતું રહેવાનું છે. એમને 1 સેકન્ડનો વિચાર કરવાનો ટાઈમ નથી આપવાનો કે ત્યાં પ્રોબ્લેમ આવી છે, બાંધી રાખવાના છે વાતમાં કે આ બાબતે તમારું શું કેવું છે. એમને તો આરોપ લગાવી દીધો, હવે તમે શું કહેશો, આમ તેમ, એટલે વાળી લેવાના છે એમને એ બાબતે, એવી રીતે. એટલે તમારી બોડી લેંગ્વેજ ત્યારે બહુ ખાસ મહત્વ રાખે છે કે તમે જ જો ખુદ હેપતાઈ જાઓ કે હાય શું થઈ ગયું, હવે કઈ રીતે હા એ તો જતા રહ્યા, હવે હું શું કરીશ, એ એક એક્સપ્રેશન તમારા ચહેરા પર ના આવવા જોઈએ, કેમ કે ભલે કદાચ બાજુવાળા ગેસ્ટ નથી જોતા, પણ પબ્લિક તો જોઈ રહી છે. તો પબ્લિકનો એક જે લિંક બની હોય ને, એ તૂટી જતી હોય છે વખત, એટલે એ સાચવવી તમારી જવાબદારી બને છે. હું આજે કંઈ પણ કહું છું એટલે હું એવું નથી કહેતી કે હું આ બધામાં બહુ પરફેક્ટ છું કે હું આ બધું બહુ પરફેક્ટલી કરું છું, પણ આ જે બધી પ્રોસેસ છે ને, આ બધું આવું કરવાનું છે એવું મને ખ્યાલ છે કે આવું તો નથી જ કરવાનું. અને એ બહુ એક સારી વસ્તુ હોય છે. અમારા ઉર્વી સરે અમને શીખવાડી હતી કે શું કરવું ને, એ કદાચ તમે નહીં સમજો ને તો ચાલશે, પણ તમારે શું નથી કરવાનું ને, એટલું તો તમારે મતલબ ખબર હોવી જોઈએ, તમને એવી ખબર પડવી જોઈએ. અને સૌથી મોટી વાત છે કે તમને એ ખબર પડે કે તમારે શું નથી કરવાનું. 100% સાચી વાત કરી તમે. સો આપણે રેડિયો એલજેના ઓડિયન્સ વધારે સ્ટુડન્ટ્સ હોય છે, અને જેમ તમે આ ટિપ્સ આપી સ્ટુડન્ટ્સને, એમ મીડિયા ડિપાર્ટમેન્ટ છે આપણો, તો જેમાં એમાંથી ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે કે જેમને આ જર્નલિઝમ ફિલ્ડમાં આગળ વધવું હશે. તો તમે હવે જે જર્નલિઝમ ફિલ્ડમાં અત્યારે હાલ કામ કરી રહ્યા છો, તો અત્યારનો સિનારિયો કેવો છે, અને હવે જે નવા સ્ટુડન્ટ્સ એઝ અ ફ્રેશર જોઈન કરશે, તો એમને તમે શું ગાઈડ કરવા માંગશો કે એમને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? જી બિલકુલ. જર્નલિઝમ એક એવી વસ્તુ છે કે અત્યારે આવું બોલવું ના જોઈએ, પણ બોલીએ તોય કોઈ અતિશયોક્તિ નથી કે જર્નલિઝમ છે ને, હવે પેલા જર્નલિઝમ એકચ્યુઅલમાં જર્નલિઝમ થતું હતું. અત્યારે પણ છે એવા ઘણા સિનિયર જર્નલિસ્ટ છે કે જે એકચ્યુઅલમાં જર્નલિઝમ કરે છે, પણ હવે જર્નલિઝમ છે ને એક પૈસા કમાવાનું જાણે સાધન થઈ ગયું હોય ને, એ પ્રકારનું જર્નલિઝમ છે કે તમારે જર્નલિઝમમાં આવીને શું કરવું છે, તો કે પૈસા કમાવા છે. હવે યુટ્યુબ બધું આ બધું ઘણું બધું ખુલી ગયું છે, એટલે જે જર્નલિઝમ જે લોકો માટે કરવામાં આવતું હતું, કે લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે જે કરવામાં આવતું હતું, એ આખું કોન્સેપ્ટ હવે હટી ગયો છે. જે રેર જે છે મીડિયા, જેમ કે નવજીવન ન્યૂઝ છે, કે નિર્ભય છે, કે જમાવટ છે, કે આવા અમુક મીડિયા છે, અમુક ટીવી ચેનલો પણ છે, જોકે તો એ પ્રકારે કામ કરે છે. એટલે સૌથી પહેલા તો હું સ્ટુડન્ટ્સને એ જ કહેવા માંગીશ, જો તમારે પૈસા કમાવા માટે જર્નલિઝમ આવવું છે ને, તો જર્નલિઝમ પસંદ ના કરશો, કેમ કે જર્નલિઝમ પૈસો બનાવવાનું સાધન નથી. હા, ઘણા લોકો તોડ કરે કે પૈસા કમાવા માટે કે હું તારી સ્ટોરી ચલાવીશ તો તું આટલા પૈસા મને આપી દે, સ્ટોરી નહીં ચલાવવાના પૈસા લેવામાં આવે. એટલે આ બધું હવે છે ને, જર્નલિઝમ એક જે પેલા હતું ને એવું પારદર્શક એકદમ રહ્યું નથી. પણ અમુક લોકો, મેં તમને અમુક કીધા અમુક નામ, એમાં ઘણા બધા નામો છે, એ લોકોએ જર્નલિઝમને હજુ પણ જીવતું રાખ્યું છે, એટલે એ સારી વાત છે આપણા માટે કે ના, હજુ પણ જર્નલિઝમ જીવે છે. સ્ટુડન્ટને હું ખાસ એવું કહેવા માંગીશ કે હું આટલા ટાઈમથી મેં જ્યાં બી જોબ કરીને, તો પેલા મારામાં પણ હતું જ એવું, પણ હવે હું બધાનામાં જોઉં છું કે ભાષાનો જે પાયો હોય છે ને, બહુ જ કાચો હોય છે. નો ક્યાં લગાવવું, નું ક્યાં લગાવવું, ની ક્યાં લગાવવું, શબ્દોની વચ્ચે સ્પેસ ક્યાં આપવી, કોઈ પણ વાક્યને તમે ઇન્વર્ટેડમાં ક્યારે લખવા,
એક ઇન્વર્ટેડ ક્યારે, 2 ઇન્વર્ટેડ ક્યારે આવે એ પણ નથી ખબર હોતી. એટલે સામાન્ય વ્યાકરણની વાત. સામાન્ય વ્યાકરણની વાત. એટલે જો જર્નલિઝમ ખરેખર કરવું છે ને તો એનો સૌથી પહેલો પાયો ભાષા છે. કેમ કે તમારે ભાષા સાથે વાત કરવાનું છે. તમે ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરો, પ્રિન્ટ મીડિયામાં કામ કરો, વેબમાં કામ કરો કે કોઈ પણ તમે રેડિયોમાં પણ, અત્યારે આપણે રેડિયોમાં કરી રહ્યા છીએ તો આપણે બંને જે વાત કરી રહ્યા છીએ એ ભાષા જ છે. ભાષા થ્રુ જ વાત થઈ રહી છે. એટલે ભાષા બહુ જ મહત્વની છે. અને અમને પહેલેથી એ શીખવાડવામાં આવ્યું હતું કે જર્નલિઝમ એટલે વાંચવું, લખવું અને બોલવું, આ 3 વસ્તુ છે. જો તમે સારું વાંચી નહીં શકો તો તમે સારું લખી નહીં શકો, અને જો તમે સારું લખી નહીં શકો તો તમે સારું બોલી નહીં શકો. પણ અત્યારે જે જર્નલિઝમમાં શું છે, બધાને એન્કર બનવું છે. બધાને એક ચસ્કો છે કે ના મારે ટીવી સ્ક્રીન પર દેખાવું છે. તો જર્નલિઝમ એ માત્ર એન્કર નથી. જર્નલિઝમ ઘણું, તમે કોપી એડિટિંગ કરો છો તો એ પણ એક જર્નલિઝમ જ છે. તમે બ્રેકિંગ પણ લખો છો તો એ જર્નલિઝમ છે. તમે ટીવીમાં જે સ્ક્રોલમાં જે પટ્ટી જાય છે તો એ પણ એક સમાચાર જે લખે છે એ પણ એક જર્નલિસ્ટ છે. વિડીયો, હું તો એવું પણ માનું છું કે વિડીયો એડિટર હોય કે ગ્રાફિક્સ એડિટર હોય એ પણ એક જર્નલિસ્ટ જ છે. કેમ કે એ એના સેન્સથી, એ સમાચારના સેન્સથી કામ કરે છે. અને સમાચાર એ જે જર્નલિઝમ છે. હવે સાચા સમાચાર કયા અને ખોટા સમાચાર કયા એ તમારી પર ડિપેન્ડ છે કે તમે એને કઈ રીતે પારખો છો. એ વસ્તુ પછી એક આખો અલગ ચર્ચાનો વિષય બની જાય છે. પણ એટલું ખાસ હું બધાને કહેવા માંગીશ કે જો જર્નલિઝમમાં આવવું છે તો ભાષા પર ખાસ ધ્યાન આપજો, કારણ કે ભાષા સિવાય જર્નલિઝમનો કોઈ ઉદ્ધાર નથી. અને ભાષાને જીવતી રાખવાનું કામ જ એક જર્નલિઝમ. અત્યારે સાહિત્ય પછી જો બીજું કોઈ આવે છે તો એ જર્નલિઝમ કરી રહ્યું છે. 100% સાચી વાત કરી. થેન્ક યુ સો મચ હિરલ મેમ, અહીંયા રેડિયો હિરલ કે અહીંયા આવવા માટે અને જર્નલિઝમ પર આટલી ઊંડાણથી વાત કરવા, કે તમે જે વાત કરી કે જનતાને કઈ રીતે એન્કરને જોવા જોઈએ, આખી પ્રોસેસ કઈ રીતે થઈ છે, આ બધી વાત સરસ રીતે કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને અમારી સાથે વાત કરવા માટે થેન્ક યુ. મને અહીંયા બોલાવી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.